છોડીતા સોનાની દ્વારકા બધું છોડીને અમારા ડાકોરમાં આવી ગયા, એની પાસે કશું હતું નહીં. એવી જ રીતે તમારા બધાના સાથ અને સહકારથી, મહેનતથી, ભક્તિથી, માં શક્તિમાં ધામાથી પણ તમારા ગામમાં પધાર્યા છે. એ બહુ મોટી ક્રાંતિની વાત છે. મને લાગે છે કે 3 વર્ષ ખાલી થયા છે, પણ તમે આવનારા વર્ષોમાં જોજો તો આપણું જે શક્તિ ધામ છે એ ખરેખર ગુજરાતનું સૌથી મોટામાં મોટું ધામ બનશે. અને આપણા આસપાસના વિસ્તારના ક્ષત્રિય સમાજના, ઝાલાકુળના જેટલા પણ લોકો છે, તમામ ક્ષત્રિય સમાજના લોકો છે, એ 100% શક્તિમાના દર્શન કરવા અહીંયા આવશે ને આવશે. બીજું, એક સમાજના દરેક આગેવાનોને, દરેક યુવાન ભાઈઓ બહેનો જેટલા પણ છે ને કરબદ્ધ પ્રાર્થના કરવાની કે જ્યારે પણ શક્તિ માતાનો પાટોત્સવ હોય, મહોત્સવ હોય, કોઈ પણ નાનો મોટો સમાજનો કાર્યક્રમ હોય તો ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, પક્ષ વિપક્ષ બધું ભૂલીને આપણે માના દીકરા છીએ, માના સંતાન છીએ, એવી રીતે આપણે બધા કામ કરીશું. હંમેશા હું દરેક કાર્યક્રમમાં આ બાજુ આવતો હોય છું તો કાળુસિંહ પણ હોય, કોંગ્રેસના નેતા હોય, ભાજપના હોય, આમ આદમી પાર્ટીના હોય, ઘણા બધા હોય છે. એ બહુ ગૌરવની વાત છે. પણ સમાજનું જયારે કામ થાય ત્યારે બધા જ બધા ભેગા થઈને, બીજું આ મંદિર એક ખાલી આપણે પૂજાનું એક આપણું આસ્થાનું કેન્દ્ર તો છે જ, પણ આ સંસ્થા દ્વારા આપણા બેન દીકરીને ભણવું હોય, ગરીબ હોય, જરૂરિયાત હોય તો પણ બધા ભેગા થઈને મદદ કરજો. માતાજી તમારી રક્ષા કરશે. તમને બધાને માં શક્તિમાં, તમને બધાને ઝાયલા કે તમે બધા ઝાલા થઈ ગયા, પણ તમે હવે સમાજની સેવામાં, સમાજના કામની અંદર કોઈ દિવસ ઝાલા ન રહો એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું. અને તમને બધાને ખૂબ સુખ અને સમૃદ્ધિ માતાજી આપે. આ યજ્ઞ નારાયણ જે તમે કરો છો ને, કદાચ તમે ભગવાન વિષ્ણુ ભગવાનને જોયા નહીં હોય ને તો વાંધો નથી, પણ સૂર્યનારાયણ ભગવાન અને આ યજ્ઞ નારાયણ ભગવાન જે છે ને એ સાક્ષાત ભગવાન છે. તમને ખબર ના હોય તો કહી દઉં કે વિદેશના લોકો પણ અત્યારે યજ્ઞો કરતા થઈ ગયા છે. આપણને મહત્વ બહુ ખબર નથી એટલે હું તમને કહું છું. બાકી તમે જો તન મન ધનથી, આસ્થાથી તમે જો આ યજ્ઞનું કામ કરો ને તો તમારી ભગવાન 100% મનોકામના પૂરી કરતા હોય છે. એટલે જેટલા પણ બેઠા છો એ બધા બહુ નસીબદાર છો. કદાચ તમને લાગે અમે ધુમાડા થાય, આંખો મળે, બધું બહુ હોય, પણ તમારામાં જે કે પાપ કર્મ હોય છે, જે કે આપણા ખરાબ કર્મ હોય છે એ બહાર નીકળી જતા હોય છે. આ યજ્ઞનું બહુ મહત્વ છે. વિદેશી કંપની છે, આપણા વિશ્વની મોટા મોટી ફોર્ડ કંપની, નામ સાંભળ્યું છે ને, ફોર્ડ કંપની. કદાચ ભારતમાં ઓછી ચાલે પણ આખા વર્લ્ડમાં એ ફોર્ડ કંપની ખૂબ મોટી ચાલે છે. એ ફોર્ડ કંપનીનો માલિક રોજ યજ્ઞ કરે પછી જ પાણીને ચા પીતો હોય છે. એટલે આ યજ્ઞનું મહત્વ ખરેખર બહુ મોટું છે. તમે બધા આ શક્તિ માતાના દર્શન કરો. અવારનવાર જ્યારે પણ કોઈ સુખ હોય, દુઃખ હોય, નાનું મોટું કામ હોય, તમે માતાજીને પ્રાર્થના કરજો. માતાજી 100% તમારી બધી મનોકામના પૂર્ણ કરશે. એ જ પ્રાર્થના સાથે સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતો નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કચિદુઃ ભાગ ભાવે. અને બીજી એક નાની વાત મને અત્યારે ખબર પડી કે બોડાણા ભગત જે ડાકોરના હતા એ પણ મૂળ ચીપડી ગામના જ હતા. ડાકોરમાં ગયા અને દ્વારકા વાળાને લઈને આવ્યા તો બહુ મોટી વાત છે. જો ડાકોરના ઠાકોર, બોડાણા ભગત આ ગામના હોય તો અમારા જેવા નાના સાધુએ પણ અહીંયા આવવું પડે ને આવવું પડે. બહુ વિશેષ આનંદ થયો. ભગવાન તમને બધાને, માતાજી તમને બધાને ખૂબ ભક્તિ અને શક્તિ આપે. સમાજમાં વ્યસન અને ફેશન દૂર થાય, ખૂબ ભક્તિ થાય અને સમાજની ખૂબ સેવા થાય. એ જ પ્રાર્થના સાથે સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતો નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કચિદુઃ ભાગ ભાવે. તમે બધા ખૂબ સુખી થાઓ, ખૂબ આગળ વધો. એ જ પ્રાર્થના સાથે બધાને જય માતાજી, જય રણછોડ.